મોજશોખ માટે વાહન ચોરીના 100 જેટલા ગુના આચરનાર કરોડપતિ ચોરને પકડી 41 વધુ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ₹4,70,200ના વાહનો રિકવર કરી રાજ્યભરમાં એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ચોરી કરતો હતો। ઓલ ઓવર અમદાવાદમાં એ ગમે ત્યાં સવારે નીકળવાનું, સાંજે નીકળે અને જે જગ્યા પર એને આવી રીતે લાગે કે ભાઈ ભીડભાડ વાળું વાતાવરણ હોય અથવા તો બાગ બગીચા છે કે જ્યાંથી એને ચોરી કરવા માટે સહેલાઈથી એક્ટિવા ઉપલબ્ધ થાય ત્યાંથી ચોરી કરતો હતો। આ એની બાય બોર્ન બ્રોટઅપ એની જે એના ફાધર કે એના જે વારસાઈમાં એને મળેલા છે, પણ આટલી બધી પ્રોપર્ટી એની પાસે હોવા છતાં પણ અમદાવાદ શહેરમાં 2 ફ્લેટ હોવા છતાં પણ એ આજે ચોરીના રવાડે ચડી ગયેલો છે। એટલે કે આ કરોડપતિ એની પ્રોપર્ટી જ કરોડોમાં છે, તેમ છતાં પણ એના જે આજે કોઈ ડિસ્પ્યુટ્સના કારણે અથવા તો એના અંગત મોજ શોખના કારણે અને તે બીજું કે એ કોઈ કામ ધંધો નથી કરતો, તે બેકાર જ છે। માટે એ કરોડપતિ હોવા છતાં પણ પોતે અને હજુ એની ઉંમર પણ 46 છે એટલે યંગ પણ છે, પણ કોઈ કામ ધંધો નહીં કરી અને બીજા ખોટા રવાડે ચડી અને આ રીતે ચોરીઓ કરતો હોવાનો વિગત પ્રાપ્ત છે। 2015 પહેલાં એના ફેમિલી જીવનમાં એ વ્યસ્ત હતો, ત્યારે નાની મોટી જે હોય એ કામ કરતો હતો અને નાના મોટા કામ કરી અને પોતાના ફેમિલી સાથે પોતાનું જીવન ગુજારતો હતો। એના ફેમિલીથી એને સંતાનો પણ છે અને પણ અત્યારે કોઈ પણ અંગત કારણોસર એ એની મા સાથે રહી રહ્યો છે અને આ રવાડે આડા ચડી ગયેલો છે। સાહેબ, આ જે આરોપી છે એણે એક્ટિવામાંથી જે સામાન ચોર્યો એ કોને અને કઈ જગ્યાએ ચોરી કર્યો વેચ્યો છે? કેટલાક જે સામાન એને જે પીરાણા કચરા પાસે જે રાખેલા એક્ટિવા હતા એમાંથી દરેકમાંથી નથી પણ 2-4 એક્ટિવાઝમાંથી એને કોઈ બેટરી કે એવું કાઢી અને કોઈ ત્યાં લોકલ આવતા જતા કોઈ રિક્ષાવાળા હોય કે એવા કોઈ વ્યક્તિને ત્યાંથી પસાર થતા હોય ને એને કોઈ પૈસાની જરૂર હોય તો એના માટે એને વેચેલાનું અત્યાર સુધીની હકીકત છે। તમામ એક્ટિવામાંથી સામાન કાઢી અને વેચી મારી અને એ રીતનું એનું કોઈ રેકેટ નથી। એજ્યુકેશનમાં એ મતલબ 12 પાસ છે અને સારા ઘરાનાનો છોકરો છે।